હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જશો. સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના નવા વ્લોગ વિડીયો સાથે. તો કેમ છો બધા? મજામાં. હાર્દિક સ્વાગત કરું છું મારા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે મિત્રો. તો અત્યારે વાગી ગયા છે 5 અને 5 વાગે આવી ગયા છે આપણે અમારા ગામના તળાવે, જ્યાં 2-3 દિવસ આમ તો બહુ વધારેમાં વધારે વરસાદ છે અત્યારે. અને વરસાદ કેવો પડ્યો છે એ આજના વિડીયોમાં હું તમને બતાવીશ. મારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ને, એ અમારા ગામનો ટાવર છે. અને અહીંયા રહ્યું અમારા ગામનું કંઈક વ્યૂ કાંઈક આવો આવે છે. અને ત્યાંથી જે પાણી જે છે ને, એ બધું પાણી, આ ગામનું પાણી અને વાડીઓમાંથી જે કાંઈ વધારાનું પાણી નીકળ્યું ને, એ જો ઠેઠ ત્યાંથી ગામમાંથી પાણી, ટાવર પાસેથી પાણી નીકળે, એ બધું અહીંયા થઈને જો અહીંયા ભેગું થાય છે પાણી. અહીંયા જો તમે ગામથી લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલું દૂર છે. અને સામે તમે જોઈ રહ્યા છો ને, બધું પાણી ત્યાં ભેગું થાય છે. ગામમાંથી જે કાંઈ વધારાનું પાણી નીકળ્યું હોય વરસાદનું અને વાડીમાંથી, એ બધું પાણી અહીંયા જમા થાય છે. અહીંયા અમારા ગામનું તળાવ કહેવાય આ અમારા ગામનું. અને વાડીનામાં વરસાદ કેવો પડ્યો છે એ તમને દેખાડું ને, તો જો તમે સામે શીંગના પાથરા પડ્યા છે, જે તમે કાળું કાળું જોઈ રહ્યા છો ને, આ બાજુમાં કપાસ છે. અને એની પાછળ જે છે એ શીંગના પાથરા શીંગ ભેગી કરેલી હતી. અને બરોબર વરસાદ આવી ગયો. 2-2.5 દિવસ આમ તો સખત વરસાદ રહ્યો, ચાલુ રહ્યો છે. એટલે શીંગનો એ હાલ કરી નાખ્યો છે. એટલે શીંગમાં બધું જો એ રીતનું થઈ ગયું છે. શીંગ તો હવે ફેલ થઈ ગયા, હવે એમાં કાંઈ રહેવા દે નહીં, પાલો થઈ ગયો છે. અને શીંગ પણ એકદમ ખાવા લાયક શીંગ હવે રહી ન હોય. મિત્રો જો અહીંયા એટલું પાણી ભરાણું છે તળાવમાં. હવે કેટલા ઇંચ છે આપણને ખબર નથી, પણ સારું એવું પાણી ભરાઈ ગયું છે. કૂવામાં પાણી પણ અત્યારે સડી ગયા છે, પાણી કૂવામાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અમારા ગામના તળાવની પાછળના ભાગમાં. અહીંયા ખાંડ કહેવાય. અને જો એક આ ડેમ અત્યારે પાણી ભરેલું છે અત્યારે. અને આ જો અત્યારે વરસાદનું પાણી અત્યારે સારું છે. બપોરે જે બંધ થયો છે વરસાદ. અને જો પાણી જે જાય ચાલુ છે, પાણી જોઈએ જાય છે જે પાણી. અને આખો પાળો હતો, ધોવાઈ ગયો છે પાળો. જો તમે આ બાજુનો પાળો હતો ને, આખો ધોવાઈ ગયો છે. અને વરસાદ હજી આમ તો બપોરે જ બંધ થયો. હવે મિત્રો આપણે આવી ગયા છીએ બીજા તળાવે. અહીંયા અને મેં ગાળીઓ કહી છે. અને અહીંયા પણ જો પાણી એટલું જ ભરેલું છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. તળાવથી પાણી વધીને જે કાંઈ આવે છે એ બધું પાણી આમાં પણ જમા થાય છે. એમ કે તળાવ થાય છે 1, 2, 3 તળાવ થાય છે. એમાંથી છેલ્લું તળાવ ત્યાંથી પછી અહીં જે પાણી જાય છે એ જંગલમાં વયું જાય છે પાણી. અને પછીનો વિસ્તાર જે આવે છે એ જંગલ વિસ્તાર આવે છે. ને આ રીતની કંઈક પરિસ્થિતિ થઈ છે અમારા ગામમાં વરસાદ આવ્યા પછીની. તમારા ગામમાં કેવોક વરસાદ છે અને ખેડૂતોને કેવું નુકસાન થયું છે એ જરાક મને કોમેન્ટ કરી જણાવી દેજો મિત્રો. ક્યાંકથી ગોત્યા છે પીસા મોરલાના. ક્યાંક લેવી? આમથી લેવી? હે હજી ઓલા પણ બે મિત્ર ગોતે છે દક્ષ ને. અમે તમારી એક ભાઈ જો તળાવ બુરવાની તૈયારીમાં છે, બુરી દેવાનું છે તળાવ એટલું. મિત્રો અત્યારે જો વરસાદની વાત કરીએ તો અત્યારે જો ખાલી અંધાર છે. અને તો 6 વાગી ગયા છે. 6 વાગી ગયા છે. અને અમારા અહીંયા ધાર ઉપરથી જો કંઈક આવું લોકેશન દેખાય છે. અમારા ગામથી 1 કિલોમીટર દૂર થાય છે આ બધું લોકેશન. અને કંઈક આવા વ્યૂ આવે છે. અને અમે અત્યારે બધા આવી ગયા છે અત્યારે અહીંયા વ્લોગ બનાવવા. મિત્રો જુઓ કે આમાં જો અત્યારે બોર આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો. આ અત્યારે બોરડીમાં બોર દેખાતા હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. અત્યારે ચોમાસામાં પણ બોરડીમાં બોર આવી જાય અત્યારે. જો પાકલ બોર પણ છે, જો કેટલાક નીચે પણ પડી ગયા છે. આ રીતના બોર છે ક્યાંક અમારે. અને અમારા અહીંયા જંગલમાં બોરડી અને બાવળ અને ગોરડ આ ત્રણ વસ્તુ
વધારે થાય છે અને લીલું ઘાસ અને થોર હતા પણ થોર તો બહુ ઓછા છે અત્યારે અને ધોરોડી ટાઈપનું ખડ પણ વધારે જોવા મળે અમારા ગામના જંગલમાં. તો પાણી કંઈક આ રીતનું જાય છે અત્યારે. વચ્ચે છે પુલ અને આ બધું ભરાઈ ગયું છે, સલકાઈ ગયું છે આખું પાણીનું. અને અહીંયા છે અમારા વાડી તરફનો કેળો, આ બાજુ આ સાઈડનો કેળો છે અને વચ્ચેથી જાય છે પાણી. અત્યારે ચીકણું પણ થઈ ગયું, જો લીલ જામી ગયું છે પાણીમાં. એટલે ગાડી સ્લીપ બ્લીપ પણ ખાઈ શકે. એટલે આમાંથી શું છે પાણી અત્યારે તો બહુ ઓછું થઈ ગયું છે. બાકી વધારે પાણી જતું હોય તો આ રસ્તો આપણે ક્રોસ ન કરી શકીએ. રસ્તામાં તમે જુઓ કે જો વરસાદ પડ્યો તો થોડુંક લીલું હતું એટલે આ બધા માલઢોર સરવા પણ મૂકી દીધા. જો ઢાંડા છે, ભેહું છે અને આ વાસળું ઘા છે. અને આ બાજુ થોડોક વાડી વિસ્તાર છે અને અહીંયા છે જંગલ વિસ્તાર. હવે મિત્રો આપણે આવી ગયા છીએ પીર દાદાની દરગાહ. અમારા ગામથી 2 કિલોમીટર દૂર છે અને કાંઈક 2 વડલાનો જો કાંઈક સાયો અવળો છે. અને આ બાજુ બધું જમવાનું બનાવે છે. 4 વ્હીલ પડી છે, ઓટો રિક્ષા છે, આપણી ગાડી પડી છે અને અહીંયા હાથ પગ ધોવાનું છે. સરસ મજાની વ્યવસ્થા છે. અમારે રવિવારના દિવસે અહીંયા મુસલમાન ઘણા બધા આવતા હોય છે, ગુરુવારના દિવસે ને રવિવારના દિવસે. અને અહીંયા કાંઈક જો હિંચકાની સરસ મજાની બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા ગામથી 2 કિલોમીટર દૂર બેસવા માટે બાકડા અને જમવાનું બનાવવા માટે રસોડા. અને અહીંયા આજુબાજુમાં દરગાહનું કામ જે ચાલુ છે, સ્લેબને ભીડવાનું. અને અહીંયા અમારા બાપુ પણ રહે છે અહીંયા. તો ફાઇનલી મિત્રો હવે જો આ છે ડેમ. અત્યારે વરસાદનું પાણી તમે જોઈ રહ્યા છો ચાલુ છે અને એક અવાજ પણ સારો આવતો હોય છે. અને આપણે આવી ગયા છીએ વિડીયો ઉતારવા માટે, બ્લોગ બનાવવામાં. તો તમે સરસ મજાનું પાણી જાય છે, ડેમ છલકાઈ ગયો છે. અને વરસાદ એમ કહેવાય કે ભાઈ કમોસમી વરસાદ જેને કહેવાય એવો વરસાદ અત્યારે આવી ગયો છે. અને ખેડૂતને ભાઈ બહુ વધારે નુકસાન થયું છે ભાઈ. વરસાદ આમ તો ગુજરાતમાં ઘણી જગ્યાએ એવો હોય છે પણ હવે આપણા હાથની વાત તો કાંઈ છે નહીં. તો મિત્રો ભાઈ વરસાદ તમને અમારા ગામનો બતાવી દીધો છે ભાઈ કે આ રીતનો વરસાદ આવ્યો છે. ને ખેડૂતોને ભાઈ નુકસાન પણ બધા ખેડૂતોને આમ તો ગુજરાતભરમાં સારો એવો વરસાદ હશે. કમોસમી વરસાદ કહેવાય, આને તો વરસાદ ન કહેવાય. કેમ કે ભાઈ આમાં તો ખેડૂતોને નુકસાન ઘણું બધું થયું હોય છે ભાઈ. શીંગ પડી હતી, કપાસ પણ હતા હજી કાઢવા વીણવાના, અને કે હેમર ને બધું જે પડ્યું હતું વાઢવાનું બાકી હતું કામકાજ વાડીનું બધું. અને અમુક ટકા કામ થઈ ગયા હતા અને અમુકને બધા જો કપાને હજી પહેલી વીણી પણ વીણવાની બાકી હતી. એટલે એ લોકોને તો ભાઈ કપા પલળી ગયો છે અને કાળો પણ પડી ગયો છે. તો આ રીતનું બધું અત્યારે વાતાવરણ છે ગુજરાતમાં. આજનો વ્લોગ આપણો અહીંયા સુધી. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે મિત્રો. વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને આવા નવા વ્લોગ જોવા માટે આપણી કેજી ઓફિશિયલ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે મિત્રો. જય માતાજી.